પાલીતાણાના જૈન બાલાશ્રમના ગૃહપતિ સામે ફરિયાદ નોંધાઈ। ગૃહપતિ સામે સગીર પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ લાગી રહ્યો છે। ગૃહપતિ હસમુખભાઈ શાહ વિરુદ્ધ પોલીસ વડાને અરજી કરવામાં આવી છે। રાજકોટ ખાતે રહેતા પરિવારનો પુત્ર જૈન બાલાશ્રમમાં રહેતો હતો। છેલ્લા 3 વર્ષથી કૃત્ય આચરતા હોવાનું અરજીમાં જણાવ્યું છે। ગૃહપતિ બાળકને સસ્પેન્ડ કરી દેવાની ધમકીઓ આપતા હતા। પરિવારે આ બાબતે ભાવનગર જિલ્લા પોલીસ વડાને અરજી કરી છે। એક સગીર સાથે અહીં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હતું। છેલ્લા 3 વર્ષથી સગીર સાથે આ પ્રકારનું થતું હતું અને સગીરે આખરે હિંમત દાખવી પરિવારને જાણ કરી અને પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે। કૃણાલ, અહીં એક સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ગૃહપતિ વારંવાર બાળકને ધમકી પણ આપતા હતા। શું વિગતો છે? બિલકુલ માનસી, જો વાત કરીએ તો પાલીતાણાનું જે બાલાશ્રમ જે બાળકોને ભણવાની જે સંસ્થા છે તે સંસ્થામાં કહી શકાય કે હસમુખ શાહ નામના જે ગૃહપતિ છે તેના દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ જે કાર્ય છે તે કરવામાં આવ્યું છે। જોકે જેની જાણ તેના માતા પિતાના તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ છે તે નોંધાવી છે અને આગળની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। માનસી જી કૃણાલ, આભાર આપનો। જૈન બાલાશ્રમમાં રહેતો સગીર, તેના ઉપર આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું। હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાલીતાણા જૈન બાલાશ્રમ છે, શ્રી સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ। ત્યાં મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે। એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃત્ય આચરે છે। હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ।